સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું દાળ વડા। આ દાળ વડા આપણે સ્પેશિયલ ચટણી સાથે બનાવ્યા છે। તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા અંદરથી ફ્લફી એવા દાળ વડા તૈયાર છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી એવા દાળ વડા આપણા તૈયાર થશે। તો ચાલો બનાવીએ। તો અહીંયા દાળ વડા માટે મેં મગની ફોતરાવાળી દાળ લીધી છે, 1.5 કપ અહીંયા જોઈ શકાય છે। આ ફોતરાવાળી દાળને આપણે સારી રીતે ધોઈ અને 4 કલાક પલાળવાની છે। તો અહીંયા મેં દાળને પલાળી લીધી છે। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે 4 કલાક પહેલાં દાળને પલાળી દીધી હતી। જો ઉતાવળ હોય તો ગરમ પાણીમાં આપણે 2 કલાક પલાળવાની રહેશે। અહીંયા 4 કલાકમાં આપણી દાળ એકદમ સરસથી પલળી ગઈ છે। અહીંયા મેં ફોતરાવાળી દાળ લીધી છે, ફોતરા સહિત જ આપણે તેનો ઉપયોગ કરવાના છીએ, તેને ક્રશ કરવાના છીએ। તમે ઈચ્છો તો મગની ફોતરા વગરની દાળ પણ લઈ શકો છો, મગની મોગર દાળ। પણ ફોતરાવાળી દાળ શું કામે લીધી છે તો કે આપણા દાળવડા એકદમ ફરસા લાગશે। તમે ચોક્કસ ટ્રાય કરજો ફોતરાવાળી દાળથી જ। અહીંયા આપણે આ પાણીને કાઢી નાખવાનું છે અને પાણીને એકદમ સરસથી નિતારી લેવાનું છે, કારણ કે પાણી નહીં નીતરે તો આપણા દાળ વડા એકદમ શેપવાળા નહીં થાય। એટલે પાણી એકદમ નિતારવું જરૂરી છે કે પાણીને 15 મિનિટ એક કાણાવાળા બાઉલમાં નિતારી લેવાનું છે। આપણે નિતારી લઈએ। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે દાળને એક કાણાવાળા બાઉલમાં નિતારવા મૂકી દીધી છે અને આને 15 મિનિટ આમનેમ રાખશું, જેથી કરીને તેનું બધું પાણી નીચે વયું જાય અને દાળ એકદમ સરસ કોરી થઈ જાય। પછી જ આપણે તેને ક્રશ કરશું, પણ તેના માટેની આપણે વડાના ભેગી ખાવાની તેના માટેની એક સ્પેશિયલ ચટણી બનાવીએ। તો ચાલો બનાવીએ। ચટણી બનાવવા માટે અહીંયા આપણે લઈ લઈશું લીલા ધાણા। લીલા ધાણા લગભગ મારા 50 ગ્રામ જેટલા છે। અહીંયા મેં 15 થી 20 ફુદીનાના પાન લીધા છે, 1 થી 1.5 ઇંચ આદુનો ટુકડો અને 10 થી 12 કળી લસણની છે, અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। તીખા મરચાં લીધા છે, 4 થી 5 નંગ છે। તીખા મરચાં જ લેવાના, જેથી કરીને એકદમ ટેસ્ટી એવી આપણી ચટણી લાગશે। અહીંયા મેં 2 ટેબલ સ્પૂન રેગ્યુલર સેવ લીધી છે। આ સેવ પણ આપણે ઘરે જ બનાવેલી છે, તમે આનો વિડીયો પણ ગામઠી કિચનમાં જોઈ શકો છો। એકદમ સરસ એવી આપણી સેવ છે, તમે જોઈ શકો છો, એકદમ તેલ ચડેલી નથી। સ્વાદ અનુસાર નમક લઈ લેશું, 1/4 ટીસ્પૂન આખું જીરું, 1.5 લીંબુનો રસ લીધો છે। લીંબુના રસનું પ્રમાણ પણ વધારે રાખવાનું, કારણ કે ચટણીને આપણે તીખી અને ખાટી બનાવશું, જેથી કરીને એકદમ ટેસ્ટી લાગશે અને તેવો ને તેવો કલર જળવાઈ રહે તેના માટે આપણે લેવાનું છે ઠંડુ પાણી। અહીંયા થોડુંક આપણે ઠંડુ પાણી લઈ લઈશું, પણ જરૂર લાગે તો ખોલીને જોઈ અને પાછું પાણી નાખી શકાય છે, પણ પહેલાં આપણે થોડુંક લેશું, બધું જ ક્રશ કરી લેશું। અહીંયા આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। આમાં 3 થી 4 ટેબલ સ્પૂન આપણે પાણીની જરૂર પડી છે। અહીંયા આપણે દાળ વડાની સુપર ટેસ્ટી ચટણી તૈયાર છે। હવે દાળ વડાની તૈયારી કરીશું। અહીંયા આપણી દાળ હજી નીતરે છે, હજી કોક પાણીના ટીપા પડે છે, તો ત્યાં સુધીમાં આપણે તેનો સ્પેશિયલ મસાલો બનાવી લઈ। તો તેના માટે અહીંયા આપણે એક પેન લઈ અને 1 થી 1.5 ટેબલ સ્પૂન આખા ધાણા, 1 ટીસ્પૂન આખું જીરું, 1 ટીસ્પૂન વરિયાળી, અડધી ટીસ્પૂન અજમા, 1 ટીસ્પૂન મરી લઈ અને તેને રોસ્ટ કરી લેશું। આનાથી આપણા વડાનો એકદમ સરસ ટેસ્ટ આવશે, એટલે આ સ્પેશિયલ મસાલો ખાસ બનાવવો। અહીંયા થોડું જ રોસ્ટ કરશું, બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। ફ્લેમને એકદમ લો રાખવાની અને ધીમે ધીમે ચલાવતા જશું। થોડું રોસ્ટ થવા માંડે એટલે અજમાની ને એકદમ સરસ સ્મેલ આવવા માંડે ત્યાં સુધીમાં જ આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને હિંગ લઈ લેશું, 1/4 ટીસ્પૂન હિંગ, જેથી ગરમ પેનમાં તે પણ શેકાઈ જશે અને એકદમ સરસ ઠંડુ થઈ જાય એટલે આપણે એક મિક્સર જાર લઈ અને દરદરું પીસી લેવાનું છે, અથવા તો જો જાર ના લેવી હોય તો ખાંડણી દસ્તામાં થોડું ખાંડી લેવાનું છે। પણ અહીંયા આપણે મિક્સર જાર લઈ અને દરદરું પલ્સ મોડ ઉપર પીસી લેશું। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે એકદમ દરદરું એવું પીસી લીધું છે। બસ આવું જ પીસવાનું છે, ફાઇન પેસ્ટ નથી કરવાની, એકદમ ફાઇન પીસવાનું નથી। અહીંયા તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ સરસ કોરી થઈ ગઈ છે।
તો આપણે તેને દરદરી પીસી લેશું, થોડી થોડી લઈ અને એકદમ પલ્સ મોડ ઉપર દરદરી પીસશું, જેથી કરીને એકદમ સરસ ટેક્સચર આવે. જો આપણે દાળને નહીં નિતારીએ તો શું થશે કે એકદમ ફાઇન પેસ્ટ તૈયાર થશે અને એનું ટેક્સચર બરાબર આવશે નહીં, ખાવામાં પણ સારા નહીં લાગે. એટલે આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનું કે એકદમ સરસ નિતારી લેવાની. અહીંયા આપણે પીસી લઈએ. પહેલાં થોડી થોડી પીસી લેશું અને 2 ટેબલ સ્પૂન આમાંથી પીસેલી થોડીક ઓછી પીસેલી દાળને કાઢી લેશું, જેથી કરીને એકદમ દાળવડા દેખાવમાં મસ્ત લાગશે. અહીંયા જોઈ શકો છો આપણે દાળને પહેલાં થોડી થોડી જ ક્રોસ કરી છે અને તેમાંથી આપણે 2 ટેબલ સ્પૂન લઈ લેવાના છીએ. આ દાળને વડામાં લેશું એટલે એકદમ મસ્ત દાળવડા લાગશે. આમ લુકવાઇઝ પણ એકદમ સરસ હોય તો બધાને ખાવાની ઈચ્છા થઈ જાય. સ્વાદમાં તો એકદમ સરસ હોય પણ લુકવાઇઝ એ મસ્ત લાગવા જોઈએ ને, એટલે જ આપણે દાળવડામાં એવી રીતના બનાવવાના છીએ કે જોઈને જ લોકોને ખાવાની ઈચ્છા થઈ જાય. અહીંયા 5 થી 6 કળી લસણની અને 1 ઇંચ આદુનો ટુકડો પણ આપણે સાથે જ પીસી લેશું. હજી પણ થોડીક દાળ વધારે લઈ લેશું, થોડી થોડી લઈ અને પીસતા જાશું, પણ એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની. અહીંયા આપણે દાળને દરદરી પીસી લીધી છે, તમે જોઈ શકો છો, પણ બિલકુલ પાણી નાખવાનું નથી. પીસાતા થોડીક વાર લાગશે પણ પાણી નાખવાનું નથી, તે વાતનું ખાસ યાદ રાખવાનું. અહીંયા આપણે વિસ્કરની મદદથી અથવા તો હાથની મદદથી એકદમ સરસ ફ્લફી એવું બનાવી લેવાનું છે બેટર. અહીંયા આપણે હાથની મદદથી એકદમ સરસ ફેટી લેશું. 5 થી 7 મિનિટ માટે ફેટવાનું છે. આપણે દહીંવડામાં એકદમ 10 થી 15 મિનિટ ફેટતા હોય તેવી કાંઈ જરૂર નથી. છતાં પણ તમે જોઈ શકો છો કે અત્યારે કેવો કલર છે, તેનો આખો કલર ચેન્જ થઈ જશે. અહીંયા આપણે લસણનો ઉપયોગ કરેલો છે, પણ જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું, તો પણ એકદમ સરસ ટેસ્ટી એવા જ આપણા વડા લાગશે. અહીંયા આપણે બેટરને એકદમ સરસથી ફેટી લેશું. અહીંયા આપણું બેટર તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ કલર ચેન્જ થઈ ગયો છે, કારણ કે આપણે બેકિંગ સોડા કે બેકિંગ પાવડર વગર બનાવવાના છીએ. અહીંયા જોઈ શકાય છે એકદમ ફ્લફી એવું આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તો એકદમ ટેસ્ટી બનાવવા માટે તેમાં આપણે કાઢેલી દાળને લઈ લેશું. 2 નંગ બારીક કાપેલી ડુંગળી છે, અહીંયા ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાની. 3 થી 4 નંગ મરચાંની કટકી, લીલા ધાણા લેશું. બનાવેલો મસાલો આપણે 2 ટેબલ સ્પૂન લેવાનો છે, ઉપયોગ વધારે કરવાનો છે, જેથી કરીને એકદમ ટેસ્ટી એવા આપણા વડા તૈયાર થશે. અને છેલ્લે આપણે લઈ લેશું સ્વાદ અનુસાર નમક. બધું એકદમ સરસ મિક્સ કરી અને આપણે વડા પાડશું. અહીંયા આપણે બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એટલે સાઈડમાં આપણે તેલ ગરમ મૂકી જ દીધું છે. વડાને પાડી લેશું. ઘણી વખત તમારે એવું થાય કે દાળમાંથી પાણી ના નીતરવું હોય અને બેટર એકદમ ઢીલું લાગતું હોય તો 2 ટેબલ સ્પૂન ચોખાનો લોટ લેવાનો, પણ વધારે ચોખાનો લોટ નહીં લેવાનો, જેથી કરીને એકદમ સરસ એવા વડા આપણા તૈયાર થાય. જો ચોખાનો લોટ લેશું તો ઓરિજિનલ વડાનો ટેસ્ટ નહીં આવે, પણ થોડોક લઈ લેવાનો, 2 ટેબલ સ્પૂન જેટલો, એવું લાગે તો જ. અહીંયા આ રીતે તમે ક્રશ કરશો પાણી વગર ને પાણી એકદમ નિતારી દેશો. જો આવી નાની નાની બાબતનું ધ્યાન રાખીએ તો એકદમ મસ્ત એવા આપણા વડા તૈયાર થાય. અહીંયા આપણે ગોળ આ જ રીતના લેતા જાશું અને ભજીયાની જેમ મૂકતા જાશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે બનાવીએ. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. એકદમ તેલ ગરમ પહેલાં થવા દેવાનું. ફ્લેમને એકદમ પહેલાં હાઈ રાખવાની અને પછી મીડિયમ ટુ હાઈ એવી ફ્લેમ કરી દેવાની, જેથી કરીને એકદમ ક્રિસ્પી એવા આપણા વડા તૈયાર થશે. અંદરથી એકદમ સરસ ચડી જવા જોઈએ તે જ ખાસ આમાં ધ્યાન રાખવાનું છે, ને ઉપરથી એકદમ સરસ બ્રાઉન થઈ જવા જોઈએ. જો હાઈ ફ્લેમ હોય તો ઉપરથી આપણા વડા બ્રાઉન તો થઈ જાય પણ અંદર કાચા હોય, એટલે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે જેટલા સમાય તેટલા વડા બનાવી લેશું. ફ્લેમને મીડિયમ કરી દેશું. થોડીક વાર થાય એટલે સાઈડ ચેન્જ કરતા રહેશું. અહીંયા આપણા વડા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ બ્રાઉન થઈ ગયા છે અને લુકવાઇઝ પણ ખૂબ જ સરસ લાગે છે. આપણે આ જ રીતે બીજા વડા પણ બનાવી લઈએ. અહીંયા આપણા દાળ વડા એકદમ સરસ હેલ્ધી પણ છે, કારણ કે આમાં ખાલી મગની દાળ જ આવે છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મગની દાળ કેટલી હેલ્ધી છે. મળદું પણ બેઠું કરી દઈએ એટલી મગની દાળમાં તાકાત છે.
અને આ ચોમાસું હોય તો ચાલુ વરસાદમાં ખૂબ જ ખાવાની મજા પડી જાય તેવા આપણા મસ્ત મસ્ત વડા છે. અહીં તમે જોઈ શકો છો. અહીંયા આપણે થોડીક વાર થાય એટલે સાઈડ ચેન્જ કરતું રહેવાનું છે. અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. ફ્લેમનું ખાસ ધ્યાન રાખવાનું, એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ બનાવશું, જેથી કરીને ખૂબ જ સરસ એવા ક્રિસ્પી વડા આપણા તૈયાર થાય. અહીંયા આપણા બીજા વડા પણ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે આપણે મરચાં તળી લેશું. એકદમ તીખા તળેલા મરચાં ખાસ લેવાના, એકદમ મસ્ત એવા ટેસ્ટી વડા લાગશે આની સાથે. સર્વ કરીશું. અમદાવાદના ફેમસ દાળ વડા એકદમ સરસ તૈયાર છે, તમે જોઈ શકો છો. લુકવાઇઝ પણ મસ્ત છે, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય અને સાથે સાથે ટેસ્ટી તો સુપર છે. થઈ ગઈ ને જોઈને જ ખાવાની ઈચ્છા? મને પણ થઈ ગઈ. ચાલો હું હવે એન્જોય કરું છું દાળ વડા. અને તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, પ્લીઝ કોમેન્ટ કરો તમે દાળ વડા કેવી રીતે બનાવો છો, તમને મારી રેસીપીઓ કેવી લાગે છે, કેવી લાગી આજની રેસીપી. જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલમાં હજી સુધી નવા છો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરો. આવજો ફ્રેન્ડ્સ.